ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 7 સોમવાર. અલગજી કહે છે, નિરંજન, શ્રી દત્ત મહારાજ અલર્કને સ્વરજ્ઞાન બતાવી જન્મ મરણ, કર્મ, ઉત્પત્તિ વિસર્જન, જન્મ મરણની અવર જવરમાં કર્મોને કારણે જીવાત્માની કેવી સદગતિ અવગતિ થાય છે તે સમજાવી કહે છે કે જેવું જેનું આચરણ તેવું થાય છે સ્મરણ. માટે સદા સર્વત્ર કાળે જાગ્રત ભાવે રહીને કર્મથી ચેતીને ઈશ્વરનું ભજન જ કરવું જોઈએ. કારણ કે આપણા સૌને સાથે પ્રત્યેક શ્વાસે એણે બક્ષેલો એક કાળ ચોકીદાર આપણા કર્મની સતત ચોકી કરી દરરોજની રોજનીસીની જમા ઉધારની બાજુની મૂડીમાંથી ઉધારી બાદબાકી કરી રોજની એ સિલક આગળ જમા કરતો જ રહે છે અને તેને આધારે જ પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. માટે જ મુમુક્ષુઓએ મૃત્યુના લક્ષણ જાણી સદા ઓમકારનું રટણ કરી આત્મારામનું સ્મરણ કરી સદા નિજાનંદમાં રહેવાનો સતત સ્વાધ્યાય કરવો જોઈએ. જેને યોગાભ્યાસથી સ્વરોદયનું જ્ઞાન, જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ ન હોય, તેને મૃત્યુ વિશે જાણવું હોય તો આકાશ માર્ગના દર્શનાભ્યાસથી પણ મૃત્યુયોગને સાધી શકાય છે. જેવા કે આકાશગંગાના માર્ગમાં ધ્રુવ, શુક્ર, અરુંધતી, સોમચ્છાયા ન દેખાય તો, સૂર્ય કિરણ વિનાનો જોવાથી, સ્વપ્નમાં સોનું, રૂપું, મળમૂત્ર, ઉલટી જેવા ભાસ દ્રશ્ય દેખાય તો, જાગતા જાગતા જ ભૂતો, પ્રેતો, સ્વર્ણવૃક્ષો, ગંધર્વનગરો જુએ તો, ભસ્મ ધૂળ કાદવમાં પડતા જેનું બહાર એક ડગલું ચાલતા પગલું જો ખંડિત થાય તો, માથા પર માંસાહારી પક્ષી, કાગડો, સમડી, ગીધ અથવા કોઈ પણ કાળું પક્ષી જો ચાંચ મારી જાય તો, નગ્નાવસ્થામાં જો કાગડો માથા પર ચાંચ મારી જાય તો, દક્ષિણમાં વીજળીનો ઝબકાર, આકાશ નિરભ્ર દેખાય તો, પાણીમાં સૂરધનુ દેખાય તો, પાણીમાં, તેલમાં, દર્પણમાં જો પોતે પોતાને માથા વગરનો જુએ તો, દિવસે તારા ને રાત્રે મેઘધનુષ જુએ તો, જેના શરીરમાંથી સબ જેવી સતત દુર્ગંધ આવે તો, નહાતા હાથ સુકાય તો, જેનો ચંદ્ર ગરમ ઉષ્ણ વહેતો હોય તો, કાળું રાતું વસ્ત્ર પહેરી હસતી ગાતી સ્ત્રી જીવાત્માને દક્ષિણ દિશા તરફ લઈ જતી જુએ તો, જૈન કે બૌદ્ધ સાધુ નગ્નાવસ્થામાં હસતો હસતો જુએ તો, તેલ ચોળેલો ઉપયુક્ત સાધુ જુએ તો, પોતે જ પોતાના શરીરને ગાયના છાણમાં કાદવમાં જુએ તો, સ્વપ્નમાં કેશ, હાડકાં, અંગારા, ભસ્મ રાખોડી સાપ જુએ તો, સ્વપ્નમાં સુકાઈ ગયેલ નિર્જલ પૃથ્વીને જુએ તો, સ્વપ્નમાં અતિ વિકરાળ દાંત હોઠ ચાવી ક્રોધી વિકરાળ પુરુષ પોતાને હણવા આવતો જુએ તો, સવારના પહોરમાં ઉઠતાની સાથે જ શિયાળ સામે આવી ડાબી બાજુએ આવી રુદન કરે તો, ભોજન કરીને ઉઠતા તુરત જ અતિ વધારે ભૂખ લાગે તો, પોતાની છાયા બીજાના નેત્રોમાં ન દેખાય તો, રોગ વિના અન્ય ચિહ્નો દેખાય તો, ડાબું નેત્ર દ્રવે, નાક વાંકું થાય તો, કાન ઠંડા થઈ જાય તો,
સ્વપ્નમાં ગધેડા ઊંટ પર રોગીને દક્ષિણ દિશામાં લઈ જતા જુઓ તો, સ્વપ્નમાં પોતાને બાંધી બીજા ખેંચી જતા જુએ તો, કાનમાં ધ્વનિ ન સંભળાય તો, સ્વપ્નમાં ક્રોધે ભરાયેલા ભૂતો પોતાને મારતા દેખાય તો, સ્વપ્નમાં કાદવ અગ્નિ પાણીમાં પોતાને પડેલો અને બહાર ન નીકળતા જુએ તો, આવા અનેક પ્રકારના મૃત્યુના લક્ષણો જાણી આવા અકાલ મૃત્યુના ભયને દૂર કરવા ગુરુમુખ વાણીથી પ્રાપ્ત થયેલા ઓમકારનું રટણ કરી આત્મધ્યાન કરી યોગી મુક્તિ મેળવી નિર્વાણ પદ પામે છે. મરણ સુધી ના છોડવું આત્મધ્યાન એ તેમ, ધ્યાતા ધ્યેય થવાય ને ચૂકે ફેરો એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 40 દોહરો 57. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.